સુરતમાં ટ્રેનમાંથી બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 4 કિલો 450 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા જથ્થો ઝડપાયો છે. આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પકડાઈ જવાના ડરથી ગાંજો બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો. ત્યારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નંબર 2271-8 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ઊભી રહી હતી, જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચડી સ્નીફર ડોગ ટ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર S09 અને S10ની વચ્ચેના કોરિડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં પડી હતી. બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ટ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો, જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહે આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે જે અંગે પૂછપરછ કરતા આ બેગનું કોઈ માલિક મળી આવ્યું નહીં, જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો. બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી NDPS એક્ટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઈસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. સુરત રેલવે પોલીસ દ્વારા બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.